ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આ પાંચમા ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પદાર્થનું રેખીય વેગમાન અને પદાર્થની ગતિ ઊર્જા એ બે વચ્ચેના સંબંધો કયા પ્રકારમાં મળે, અને એના પરથી આપણે જોયું કે આ સંબંધનો ઉપયોગ પરીક્ષક આપણા પાસે પ્રશ્નો બનાવવામાં કે દાખલાઓ બનાવવામાં કઈ રીતે કરી શકે. એટલે આપણે અગત્યના એવા બે કે ત્રણ વસ્તુ આપણે વાત કરી કે પહેલા તો ગતિ ઊર્જા k બરાબર p²/2m, જ્યાં p એટલે વેગમાન અને m એટલે દળ. તો એના પરથી કહેવાય કે જો જુદા જુદા દળ ધરાવતા બે પદાર્થોના વેગમાનનો સમાન હોય તો હલકા પદાર્થમાં જો ઓછા દળવાળા પદાર્થની ગતિ ઊર્જા વધુ. એના બદલે જો આ જુદા જુદા દળ ધરાવતા બે પદાર્થોની ગતિ ઊર્જાઓ સમાન હોય તો ભારે પદાર્થનું વેગમાન વધુ. બીજી એક અગત્યનું પરિણામ આપણે એ મેળવી ગયા કે ગતિ ઊર્જાનો પ્રતિશત ફેરફાર બરાબર 2 ગુણ્યા વેગમાનનો પ્રતિશત ફેરફાર. પણ આ માત્ર વિકલિત ફેરફારો એટલે 1 કે 2% કે એથી નાના ફેરફારો માટે છે. એના બદલે જો મોટા ફેરફારો હોય તો આપણે ગણતરી કરી ગયા અને એના પરથી કાર્ય નિયમના 5 સ્ટેપ લખી ગયા કે પહેલું તો કે આપેલા પ્રતિશત ફેરફાર જે હોય વેગમાનનો એને 100 વડે ભાગી નાખો એટલે એક કિંમત મળે. એ ભાગ 100 વડે ભાગતા જે કિંમત આવી એમાં 1 ઉમેરો. ત્રીજા સ્ટેપમાં 1 ઉમેર્યા પછી એ કિંમતનો વર્ગ કરો. ચોથા સ્ટેપમાં વર્ગની જે કિંમત આવી એમાંથી 1 બાદ કરો એટલે તમને ગતિ ઊર્જાનો સાપેક્ષ ફેરફાર એટલે ડેલ્ટા k/k મળે. અને પાંચમા સ્ટેપમાં એ સાપેક્ષ ફેરફારને 100 વડે ગુણી નાખો એટલે ગતિ ઊર્જાના ફેરફારના ટકા મળે. હવે જોઈએ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો ન્યૂટને ગતિનો બીજો નિયમ એ શું આપ્યો? તેણે એમ કહ્યું કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, અને આ ફેરફાર તે બળની દિશામાં હોય છે. આ વિધાનને કહેવાય ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો જો ફરીથી હું નિયમ લખું તો આમ કહી શકાય કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. અને વેગમાનનો આ ફેરફાર તે પરિણામી બળની દિશામાં હોય છે. આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મળે. જો ફરીથી એકવાર જોઈ જાઓ શું થયું બીજા નિયમનું વિધાન? તો કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, અને વેગમાનનો આ ફેરફાર તે પરિણામી બળની દિશામાં હોય છે. આ આપણને ન્યૂટનનો ગતિનો બીજા નિયમનું વિધાન મળે. અને માટે કહી શકાય કે
આ વેગમાન p હોય તો એના ફેરફારનો સમય દર એટલે કે dp/dt બરાબર આ પરિણામી બળ F લખાય. એટલે આ ગાણિતિક રીતે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખી શકીએ. હવે જુઓ કે અહીંયા આગળ આ રેખીય વેગમાન p બરાબર તો પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ લખાય. સોરી, રેખીય વેગમાન p એટલે તો શું લખાય કે પદાર્થનું દળ ગુણ્યા એનો વેગ. એટલે આ રીતે અહીંયા રેખીય વેગમાન માટે હું આમાં લખી શકીશ કે આ પદાર્થનું રેખીય વેગમાન p બરાબર એનું દળ ગુણ્યા રેખીય વેગ. માફ કરજો, તમને ભૂલમાં એક વાક્ય મેં કહ્યું દળ ગુણ્યા પ્રવેગ, તો દળ ગુણ્યા પ્રવેગ નહીં, વેગમાન એટલે શું આવે? દળ ગુણ્યા વેગ. ચલો આ કિંમત અહીંયા મૂકી દઉં તો આપણે લખી શકીએ કે માટે F d/dt of m into v. હવે જો દળ m અચળ રહેતું હોય જો પદાર્થનું દળ અચળ રહેતું હોય તો હું આમ લખી શકું કે F m into dv/dt. પણ અહીંયા વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે dv/dt બરાબર એ પદાર્થનો પ્રવેગ એ આપે અને માટે લખી શકાય કે બળ F દળ ઇન્ટુ પ્રવેગ. એટલે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે જે તમે આ સ્વરૂપે જાણો છો. અત્યાર સુધી તમે આ સ્વરૂપે ભણી ગયા. પણ યાદ રાખજો કે F m × a આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, વ્યાપક નહીં. એટલે આ ખાસ યાદ રાખજો કે F m × a એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. વ્યાપક નથી. કારણ શું કે અહીંયા પદાર્થનું દળ અચળ ધારવું પડે છે. એટલે જો પદાર્થના દળને અચળ ધારીએ તો કહી શકાય કે બળ F દળ ગુણ્યા પ્રવેગ. હવે સવાલ એ થાય કે આપેલા પદાર્થનું દળ બદલાય ખરું? તો જવાબ ભારે વેગ માટે હા છે. એટલે આ માત્ર જાણ ખાતર, માત્ર તમારી માહિતી માટે કે આઈન્સ્ટાઈને એના સાપેક્ષવાદમાં એટલે સાપેક્ષવાદ પ્રમાણે v વેગથી ગતિ કરતા પદાર્થનું દળ
m equal to m0 upon under root 1 minus v square upon c square જેટલું હોય છે, જ્યાં m0 એટલે પદાર્થનું સ્થિર દળ, એટલે પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારનું દળ, અને c એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. આ તમારી જાણ ખાતર તમારી આ માહિતી એ માત્ર તમને જાણવા મળે એટલે જ. આને તમે યાદ નહીં રાખો તો ચાલશે, પણ તમને જાણ હોવી જોઈએ કે આ દળ અચળ શું કામ કહ્યું. જો આ પ્રમાણે તમે જુઓ તો જેમાં વેગ બદલાય, વેગ વધતો જાય એમ v² ની કિંમત વધે. એક કિંમત વધે એટલે એકમાંથી મોટી કિંમત બાદ થતી જાય, એટલે છેદ ઘટતો જાય, અને છેદ ઘટે એટલે આ ગુણોત્તર વધતો જાય, એટલે પદાર્થનું દળ વધતું જાય. એટલે જેમ જેમ પદાર્થનો વેગ વધે એમ એ પદાર્થનું દળ વધે. પણ એ ક્યારે કે પદાર્થનો વેગ એ પ્રકાશના હવા કે શૂન્યાવકાશમાંના વેગના ક્રમનો હોય ત્યારે. સામાન્ય આપણે જે વેગની વાત કરતા હોઈએ છીએ એ વેગ એ પ્રકાશના વેગની સરખામણીમાં એટલો બધો નાનો છે કે જેથી કરીને v²/c² ની કિંમત એ આપણે અહીંયા અવગણી શકીએ, અને અવગણી શકીએ તો એ વખતે આપણને આ સ્થિર અવસ્થાનું દળ એ જ આ ગતિમાન અવસ્થાનું દળ મળે. એટલે આ રીતે આપણા વ્યવહારિક જે કે બધા કિસ્સાઓ છે એની અંદર આ દળ આપણને ગતિ સાથે બદલાતું નથી એમ કહી શકાય. પણ મિસાઇલ જેવા જે પ્રચંડ વેગથી ગતિ કરતા બધા તંત્રો હોય તો એવા તંત્રો માટે અહીંયા આ ગતિની અંદર જેમ વેગ બદલાય એમ એ પદાર્થનું દળ બદલાતું જાય. અને જો એ દળ બદલાતું હોય તો આ ન્યૂટનના ગતિના બીજા નિયમ માટે બળ F બરાબર દળ ગુણ્યા પ્રવેગ એ સંબંધ લખી શકાય નહીં. અને માટે કહી શકાય કે આ F m × a આ આપણે એમ કહેવાય કે પદાર્થ ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. બીજી વાત કે હવે જો ત્રિપરિમાણ હોય તો ત્રિપરિમાણમાં આ ઘટકો લઈએ તો બળ F ના ઘટકો એટલે Fx, Fy અને Fz લખાય. તે રીતે આ ત્રિપરિમાણમાં પ્રવેગના ઘટકો લો તો પ્રવેગ Ax, Ay અને Az લખાય. અને માટે કહી શકાય કે x દિશા માટે Fx બરાબર આપણે લખી શકીએ m × ax. એ રીતે y દિશા માટે Fy બરાબર m × ay. અને z દિશા માટે Fz બરાબર m × az. તો આનો અર્થ એ કે x, y અને z દિશામાં પદાર્થની ગતિને સ્વતંત્ર રીતે એકબીજાની ઉપર અસર કર્યા વિના સ્વતંત્ર રીતે થતી ગતિ તરીકે વિચારી શકાય. એટલે કે આપેલા બળના ત્રણ ઘટકોને લીધા તે બળનો x ઘટક છે એ શું કરશે? પદાર્થને x દિશામાં પ્રવેગ આપશે. એ બળનો x ઘટક એ y કે z દિશામાં પ્રવેગ આપી શકે નહીં. એટલે કે y કે z દિશામાં પ્રવેગનો ફેરફાર કરી શકે, વેગનો ફેરફાર કરી શકે નહીં. જ્યારે y દિશામાં લાગતું બળ x દિશામાં વેગનો ફેરફાર ના કરી શકે.
દાખલા તરીકે એક પદાર્થ સપાટી પર પડેલો હોય, સમક્ષિતિજ સપાટી પર પડેલો હોય, એ પદાર્થ ઉપર જો હું ઉપરથી દબાણ આપીને બળ લગાડું તો એ પદાર્થ અધો દિશામાં ગતિ કરી શકે જો સપાટી સ્થિર ના હોય તો. પણ સપાટી સોલિડ હોય તો એ અધો દિશામાં તો ગતિ નહીં કરે, પણ સાથે સાથે એક બળથી એ રીતે એને y દિશાના બળથી દબાવવાથી પદાર્થ સમક્ષિતિજ ગતિ કરશે નહીં. એટલે આ રીતે હું આમ કહી શકું કે કોઈ પણ સદિશ હોય તો એનો આપેલ દિશામાં ઘટક એટલે સદિશની તે દિશામાં અસરકારકતા આપે. પછી બળ હોય તો બળની અસરકારકતા, વેગ હોય તો વેગની અસરકારકતા, પ્રવેગ હોય તો પ્રવેગની અસરકારકતા. અને પરિણામે કહેવાય કે x દિશાનું બળ એ પદાર્થની ગતિ y કે z દિશાની ગતિમાં ફેરફાર કરી શકતું નથી. x દિશામાં લાગતું બળ એ માત્ર x દિશામાં જ ફેરફાર કરી શકે. તો એ રીતે જો એક પદાર્થ ઉપર એક કરતા વધુ બળો લાગતા હોય, દાખલા તરીકે F1 F2 આવા બે બળો લાગતા હોય અને એને કારણે એના પ્રવેગ અનુક્રમે A1 અને A2 હોય તો હું પરિણામી બળ F is equal to હું સદિશ F1 વત્તા સદિશ F2 લખી શકું અને એના બરાબર આપણે આમ લખી શકીએ MA1 પ્લસ MA2 અને માટે અહીંયા કહી શકાય કે F is equal to M into A1 plus A2 એટલે કે આનો પરિણામી પ્રવેગ એ આ દરેકને કારણે ઉત્પન્ન થતા પ્રવેગના સદિશ સરવાળા જેટલો હોય. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને આ માહિતી આપે. હવે બીજી વસ્તુ કે આ બળ જે છે વેગમાનના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય અને એ તમે ઉદાહરણ જોઈ શકો છો કે જ્યારે ક્રિકેટર ઉપરથી આવતા દડાને કેચ પકડે છે, તે કેચ પકડે ત્યારે એ કેચને પકડીને પછી આમ હાથ નીચેની તરફ લંબાવે છે, ત્યાંને ત્યાં રાખતો નથી. કારણ કે એ નીચેની તરફ જેમ લંબાવશે એમ એ દડો જે છે એના વેગમાનને ઘટીને શૂન્ય થવા માટે લાગતો સમય આપણે એને વધારે આપે છે અને વધુ સમય આપે એટલે ફેરફારનો દર ઓછો થાય અને દર ઓછો થાય તો એના ઉપર એ દડા વડે લાગતું બળ ઘટે. એટલે આ રીતે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને મળે. હવે આ પછી આપણે એક બીજો અગત્યનો ટોપિક જોવાનો બળનો આઘાત. આ ચેપ્ટરમાં આ ન્યૂટનના ગતિના બીજા નિયમ પછી આપણે જોવાનું બળનો આઘાત. તો જોઈએ કે બળનો આઘાત કોને કહેવાય. ચલો એ સમજવા માટે હું અહીંયા આગળ આમ કહું કે આ બળ F બરાબર dP upon dP અને માટે અહીંયા લખી શકાય F dt બરાબર dP. તો આના ઉપરથી કહી શકાય કે આ F dt ને એ બળનો આઘાત કહેવાય. ચલો માટે મારે જો બળના આઘાતની વ્યાખ્યા આપીએ શું આપી શકાય? તો F એટલે શું છે? પદાર્થ પર લાગતું બળ. dt એટલે શું છે? એ બળ લાગવા માટેનો સમય. તો એ બળ અને બળ લાગવા માટેનો સમય આ બેનો ગુણાકાર એટલે એ બળનો આઘાત કહેવાય.
ફરીથી શું કહ્યું મેં કે પદાર્થ પર લાગતા બળ અને તે બળ લાગવા માટેના સમય બેના ગુણાકારને તે પદાર્થના એટલે બળનો અથવા તે બળનો આઘાત કહેવાય. એટલે જો મારે વ્યાખ્યા લખવી હોય તો હું શું લખું કે પદાર્થ પર લાગતા બળ અને તે બળ લાગવા માટેના સમય ના ગુણાકારને તે બળનો આઘાત કહેવાય. આ એ બળનો આઘાત કહેવાય. અને માટે હવે કહી શકાય કે બળનો આઘાત F dt બરાબર dp. આનો અર્થ એ કે પદાર્થ પર લાગતા બળનો આઘાત એ પદાર્થના રેખીય વેગમાનના ફેરફાર જેટલો હોય. એટલે કે હું અહીંયા કહી શકું આમ એ પદાર્થ પર લાગતા બળનો આઘાત તેના રેખીય વેગમાનના ફેરફાર જેટલો હોય. એટલે આ બળના આઘાત વિશે વાત કરે. જો મિત્રો આના ઉપરથી યાદ કરો, મેં તમને કહ્યું હતું કે રેખીય વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખી શકાય. તો અહીંયા તમે જોઈ શકો કે રેખીય વેગમાનના ફેરફારનો એકમ એટલે રેખીય વેગમાનનો એકમ કહેવાય. રેખીય વેગમાનનો ફેરફાર કેટલો છે? બળના આઘાત કેટલો. માટે રેખીય વેગમાનનો એકમ એ બળના આઘાતના એકમ જેવું કહેવાય. અને બળનો આઘાત જે છે એનો એકમ લેવા જાવ તો બળ એટલે ન્યૂટન અને સમય એટલે સેકન્ડ. માટે આનો એકમ શું લખાય? ન્યૂટન સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર એ આપણને રેખીય વેગમાનના પારિમાણિક સૂત્ર જેવું મળે. ચલો, આ બળના આઘાતનો ઉપયોગ આપણા વ્યવહારિક જીવનમાં જે થતો હોય એમાં મેં પહેલું એક ઉદાહરણ તમને આપ્યું કે ક્રિકેટર બોલનો કેચ પકડે ત્યારે હાથ ત્યાં ને ત્યાં રાખવાના બદલે આમ નીચેની તરફ લઈ આવે છે. નીચેની તરફ લાવે, પરિણામ શું આવે કે બોલની સાથે એનો જે સંપર્ક છે એ સંપર્ક સમય વધે. અને સંપર્ક સમય વધે એટલે બળના આઘાત F dt એની અંદર આ વધુ સમય થાય એટલે વેગમાનના ફેરફારનો દર એ ત્યાં ઓછો થાય એટલે પદાર્થ એટલે હાથ ઉપર એને દડા વડે લાગતું બળ ઘટે. આના જેવું શું કે ક્રિકેટર એમાં બેટ્સમેન જ્યારે દડાને દૂર બાઉન્ડ્રી સુધી મોકલવા ધારે ત્યારે એ બેટને સ્થિર રાખીને સ્ટેડી રમવાના બદલે એ બેટને ફેરવે છે, ઘુમાવે છે. અને જ્યારે બેટને ઘુમાવશે ત્યારે શું થશે કે બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય વધશે. અને એ સંપર્ક સમય વધે એટલે એના વેગમાનનો ફેરફાર વધે. હવે એનું પ્રારંભિક વેગમાન એ તો બેટથી દૂર જવાની દિશામાં પ્રારંભિક વેગ તો કેટલો હોય? 0. એટલે પ્રારંભિક વેગમાન 0 થયું. હવે જેમ વધુ સમય સુધી એ બેટ વડે બળ લાગે એમ વેગમાનનો ફેરફાર મોટો થાય એટલે અંતિમ વેગમાન મોટું થાય અને અંતિમ વેગમાન વધે તો એ વધારે વેગથી દડો દૂર સુધી જાય. એટલે આ રીતે આ બળના આઘાત એનો ત્યાં આપણને વ્યવહારિક ઉપયોગ જોવા મળે. તો આ થયું બળના આઘાત વિશેની વાત. તો આપણે આજના આ લેક્ચરમાં જે કંઈ વાત કરી એકવાર ઝડપથી જોઈ જાઓ તો શું કહ્યું
કે પહેલા તો એક તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો ન્યૂટનનો બીજો નિયમ શું લખી શકાય કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે અને વેગમાનનો આ ફેરફાર તે પરિણામી બળની દિશામાં હોય. એને ગાણિતિક સ્વરૂપમાં લખીએ તો લખી શકાય કે dp/dt બરાબર f. ચાલો આમાં વેગમાનની કિંમત મૂકીએ, વેગમાન p બરાબર mv. તો એના ઉપરથી અહીંયા આગળ f d/dt of mv લખાય. હવે જો પદાર્થનું દળ અચળ ધારીએ તો અહીંયા f m × a સૂત્ર મેળવી શકાય. અને અહીંયા આ દળ એમ અચળ ધારવું પડતું હોવાથી આપણે એમ કહ્યું કે f ma આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. વ્યાપક સ્વરૂપ તો શું લખાય? f dp/dt. પછી હવે જો પદાર્થ ઉપર એક કરતા વધારે બળો લાગતા હોય તો એને કારણે આપણને જે પરિણામી પ્રવેગ મળે એ દરેક બળ વડે મળતા વ્યક્તિગત રીતે મળતા પ્રવેગોના સદિશ સરવાળા જેટલો હોય. આ બળ વિશેની વાત કરી, બીજા નિયમ વિશેની વાત કરી અને ત્યાર પછી એક અગત્યનું રાશિ એટલે અહીંયા બળનો આઘાત. અને બળના આઘાત માટે આપણે શું કહ્યું કે પદાર્થ પર લાગતું બળ અને તે લાગવા માટેનો સમય બેનો ગુણાકાર એટલે બળનો આઘાત કહેવાય. માટે બળનો આઘાત f dt બરાબર શું મળે? dp. એટલે કે બળનો આઘાત એ પદાર્થના રેખીય વેગમાનના ફેરફાર જેટલો હોય. અને માટે બળના આઘાતનું એકમ એ ન્યૂટન સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર લેવા જાઓ તો m1 l1 અને અહીંયા t0 થઈ જાય, t-1 થઈ જાય. એટલે આ રીતે આ આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને બળનો આઘાત મળે. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.